નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે બહાટક ભૂપેન્દ્ર ઝાલાની કે જેની ધરપકડ બાદ ખુલાસા એક પછી એક થઈ રહ્યા છે। ભૂપેન્દ્રના નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી। ભૂપેન્દ્ર ઝાલાની સતત 3 કલાક સુધી પૂછપરછ કરી તપાસનીશ અધિકારી અને પહોંચ્યા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ। તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની થોડા સમયમાં ફરી થશે પૂછપરછ। તો હવે એક પછી એક ખુલાસા થઈ શકે છે। 6000 કરોડનું જે ફુલ્લેકું ફેરવ્યું હતું તે ઠગબાજ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરાઈ છે અને ત્યારબાદ તેની પૂછપરછ થઈ રહી છે। મહેસાણા સિવાયના જિલ્લાઓમાં પણ આરોપી ભૂપેન્દ્ર છુપાયો હતો। ગુજરાત બહાર મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ સહિતના રાજ્યોમાં ફર્યો હતો આ ભૂપેન્દ્રસિંહ ઝાલા। નાસ્તો ફરતો હતો, અંતે તે ક્રાઇમ બ્રાન્ચની સકંજામાં ઝડપાઈ ગયો છે। આશરો આપનાર લોકોની પણ તપાસના દાયરામાં લેવા ગાડીઓ કસાશે। તો બહાટક ભૂપેન્દ્ર મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો। દરોડાની જાણ થતા મધ્યપ્રદેશથી રાજસ્થાન ગયો। મહિના દરમિયાન મોટાભાગે રાજસ્થાનમાં રોકાયો હતો। રાજસ્થાનથી અલગ અલગ 3 સિમ કાર્ડ ખરીદ્યા હતા। તો વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો પરિવારજનો સાથે। વોટ્સએપથી પરિવાર અને લોકોના સંપર્કમાં હતો। શિક્ષકોને વિદેશ પ્રવાસ નહીં મોકલ્યાનું તે રટણ કરી રહ્યો છે। જે રીતે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેના ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ થઈ તે 2018થી સંપર્કમાં હતો। ગઈકાલે દવાડા ગામ ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝડપાયો છે। તો વિસનગરના દવાડા ગામે 15 દિવસથી ફાર્મ હાઉસમાં રહેતો હતો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, ભૂપેન્દ્ર ઝાલા મહાઠગ જે 6000 કરોડનું ફુલેકું ફેરવી રહ્યો હતો તે હાલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। તેની પૂછપરછ કરવામાં આવી છે। ક્યાં મોટા ખુલાસા હાલ તેણે કર્યા છે? सीआईडी क्राइमे गईकाले बपोर पछी भूपेन्द्र ઝાલાને વિસનગર પાસેનું દવાડા ગામ છે ત્યાંથી ધરપકડ કરી છે। સ્વાભાવિક રીતે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન અરજી આગોતરા નામંજૂર થયા ત્યાર પછી એ ગુજરાતમાં પહોંચી ગયો હોવાની માહિતી મળી રહી છે। લગભગ છેલ્લા 15થી 20 દિવસથી ભૂપેન્દ્ર ઝાલા ત્યાં દવાડા ગામ પાસે જે ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસમાં ત્યાં રહેતો હતો। આ ફાર્મ હાઉસ એની જે પ્રિયતમા હતી, એની જે પ્રેમિકા હતી, એ પ્રેમિકાના ધર્મનો જે ભાઈ બનાવવામાં આવ્યો હતો એના ફાર્મ હાઉસની અંદર આ રહેતો હતો। આ રાઠોડ પીઆઈ જે છે એ પીઆઈ પણ ત્યાં વારે વાર તેને મળવા માટે જતી હતી, એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। સતત આ ફાર્મ હાઉસની અંદર અલગ અલગ પ્રકારની ગાડીઓની અવરજવર થતી હોવાના કારણે શંકા ગઈ હતી અને તેના આધારે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદ નોંધાયા પછી તરત જ એ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ત્યાંથી અલગ અલગ રાજ્યોની અંદર ફરતો તેની જામીન અરજી નામંજૂર થવાની હતી। એ ધ્યાને આવતા જ તે ગુજરાતની અંદર મહેસાણા વાયા બનાસકાંઠા થઈ અને મહેસાણાના આ દવાડા ગામે પહોંચ્યો હતો। ગઈકાલે પણ લગભગ 3 થી 3.5 કલાક જેટલી પૂછપરછ સીઆઈડી ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડ અને એસપી હિમાંશુ વર્મા આ બંને લોકોએ કરી હતી। જેમાં જે કરોડો રૂપિયા એણે લોકો પાસેથી લીધા છે એનું રોકાણ કેટલુંક શેરબજારમાં કરવામાં આવ્યું છે, કેટલુંક ક્રિપ્ટોકરન્સીમાં કરવામાં આવ્યું છે। તો આ ઉપરાંત જમીનોની ખરીદી છે એ પણ મોટા પાયે કરી હોવાનું સામે આવી રહ્યું છે। ગ્રોમોર ટ્રસ્ટ જે ખરીદ્યું એ ગ્રોમોર ટ્રસ્ટના પૈસા પણ આ લોકોના જે રોકાણ માટે આવેલા પૈસા હતા એમાંથી જ ખરીદી હતી એવી પણ કબૂલાત એના દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત જે શિક્ષકોના નાણાં રોકાણ થતા હતા એવા શિક્ષકોને વિદેશ ન મોકલ્યા હોવાની નિવેદન એણે સીઆઈડી સમક્ષ આપ્યું છે। આ ઉપરાંત એના એજન્ટો કોણ છે અને મુખ્ય કામગીરી કોણ સંભાળતા હતા એની બાબતે પણ સીઆઈડી ક્રાઇમે એની પાસેથી કેટલાક જવાબ લખ્યા છે। એનો સીએ ઋષિત મહેતાએ જે એના ચોપડાની અંદર અથવા તો જે હિસાબોની અંદર એન્ટ્રી કરેલી છે એની અંદર પણ ખુલીને સામે આવ્યું છે કે ગેરરીતિ કરવા માટે ભૂપેન્દ્ર ઝાલા જ એને કહેતો હતો। એ બાબતો પણ બંનેની પૂછપરછ દરમિયાન સામે આવી છે। આજે 4 વાગે અમદાવાદ કોર્ટની અંદર ભૂપેન્દ્ર ઝાલાને રજૂ કરવામાં આવશે। આટલા દિવસ નાસ્તો ફરતો હતો તો કોને ત્યાં હતો, કોના કહેવાથી કોની સાથે ફરતો હતો એ બાબતોની પણ તપાસ થશે। એની પ્રેમિકા જે પીઆઈ રાઠોડ છે એની પણ પૂછપરછ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા કરવામાં આવશે, કારણ કે એના જ મદદથી સતત આ ઝાલા છે એ નાસ્તો ફરતો હતો। એટલે એ બાબતોમાં પણ તપાસ સીઆઈડી ક્રાઇમની ટીમે શરૂ કરી છે। જરૂર પડે એને પણ અટકાયત કરી અહીંયા લાવવામાં આવશે।
ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીતસિંહ ઝાલાને પણ ગઈકાલે જ 2 દિવસ પહેલા જ એની અટકાયત કરી હતી પૂછપરછ માટે. સંભવતઃ એની પણ ધરપકડ આ કેસમાં બતાવવામાં આવી શકે છે. જે પણ સંપત્તિઓ ઝાલાની જપ્ત કરવામાં આવી છે એની બાબતો પણ કોર્ટને અગાઉ આપવામાં આવી છે. આ સિવાયની સંપત્તિઓ શું છે, કેટલીક જમીનો ગુજરાતમાં એટલે અરવલ્લી અને બનાસકાંઠાની સાબરકાંઠાની બહાર પણ ખરીદી કરી હોવાનું નિવેદન ઝાલાએ આપ્યું છે. જી હિરેન, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.